હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં જ હશો. અને બીજા દિવસની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અમે લોકો આવી ગયા છીએ ગોંડલ. તો રાતના અમે એકચ્યુઅલમાં ગોંડલ પહોંચ્યા હતા 3:30 વાગે. તો પછી અમે કંઈ બ્લોગ બનાવ્યો નહોતો અને સવારે ઉઠીને ફ્રી નહોતા, નીંદરમાં એ હતા થોડાક, આખી રાત ટ્રેનમાં હતા તો એટલે કાંઈ બ્લોગ શૂટ કર્યો નહોતો. અને હવે અમે લોકો જઈએ છીએ લગ્નમાં. તો લગ્નમાં જવા માટે નીકળ્યા છીએ. તો મેં કીધું કે ચલો થોડોક બ્લોગ શૂટ કરતા જઈએ. અને આ શેઠ બી બેસી ગયા છે ગાડી ચલાવવા માટે અને હું બાજુમાં બેઠી બ્લોગ બનાવું છું. અને અમે લોકો જઈએ છીએ વડિયાની બાજુમાં ચારણિયા. વડિયાના બાજુમાં ચારણિયા ગામ છે. ત્યાં અમે લોકો લગ્નમાં જઈ રહ્યા છીએ. અને અત્યારે અમે જઈએ છીએ મારા મમ્મીના ઘરે. પહેલા તો મારા દેશમાં મારું પિયર છે ને ત્યાં જઈએ છીએ તોરી રામપુર. અને ત્યાંથી પછી અમે જવાના છીએ લગ્નમાં. 2 દિવસ લગ્ન. આ સાઈડ આવ્યું તોરી અને ચારણિયા જવું છે. વડિયાની ઓલી સાઈડ આવ્યું. વડિયા ઓલી સાઈડ નહીં, વડિયાની બાજુમાં જ ગલીમાં છે. હા, તો વડિયાની બાજુમાંથી ચારણિયા જવું. હા, અને આ તો બાયપાસ વયું જાય. તો એવું છે. તો ચલો હવે જઈએ. અને અહીંયાથી તો નીકળી ગયા છીએ અને હવે આપણે આગળ જઈએ અને ત્યાં જઈને પછી તમને બધાને મળાવું. હું જો માથું બાથું ઓળા વગરની બેસી ગઈ છું. હવે ક્યાં જશું? રસ્તો હશે જ ના, બધા જાય છે તો. અને પૂછીને જવા માટે હાઈવે ઉપર જવાય હતી. બાજુ જવું હે જુનાગઢ. આ તો આ રસ્તે લાગુ પડી જાય. ઓકે, થેન્ક યુ. તો ગાઈઝ, આપણે આ વાંધો આપણને અહીંયાના રસ્તાની ખબર ન હોય એટલે હવે કાગ્યો એ વાંધો ને પાછો દાદાને પૂછો. બા બેઠા છે. હા, હાઈવે ઉપર જવા માટે અહીંથી જવાય સીધું. હા, આવું છે. તો હવે માસીને પૂછ્યું, કાકાને પૂછ્યું, કાકીને પૂછ્યું. હવે જાપેથી વળી જવાનું કીધું. હાલો જાપેથી વળી ગયા. ના, જાપેથી બોલ્યા. અહીંયા ગયો ને જાપો. ભાઈ મહારાજ ઊભા છે. એ હલે છે. જોતો અહીંયા એક આ વાંધો જો આનો. તો ચલો હવે આગળ જઈએ અને પછી પાછા મળ્યા. તો રાજુને લેતા આવ્યા તો થાય અહીંયા કે આ ભાઈ શું છે એમ. સોલાર પ્લાન્ટ જોવા આવ્યા અમે લોકો અહીંયા. આટલો મોટું છે હે, ઇલેક્ટ્રિક. આ તો નજર પૂગે ને આવતી કાળું કરી નાખ્યું છે. 30 વીઘા જમીન હતી. 30 વીઘા જમીનની અંદર સોલાર પ્લાન્ટ બેઠો છે. ઘીરે કોઈ ઉતારતું ને ખાતું ને એટલે કોઈ નકર બે બાપુજી હમણાં ઉતારી જાય થોડો ધારું યાક હોય. ઓય જોજો હો, ન ભાંગે નો હજી બીજા વધે. આ બધું ના કમાર લેવાય. જરીક પોસો દેખાય તો લેવાય, ન ઉખડી જાય ન લેવાય. આ સેટ ચડી ગયા પેરું તોડવા ઝાડવે. મારો નકલી નકશે ઉખડી જાય તો વાંધો નહીં. તો નરમ છે, કડક છે. આમાં દાંત નહીં ખૂટે. એક મોટું હતું ને. ના હવે આનથી મોટું હતું.
એ તો ઓલું ભગવાનનું ખાધેલું દઉં. ઓલી બાજુમાં ભગવાનનું ખાધેલું. એવું એમાં હું તું કેમ પકડીશ? મને એવું લાગે. હે ને કડકે કડક ખાઈ જાય. ભગવાનને ચોંચ હોય ધારદાર. ઉભા રહ્યો હું બતાવું. બતાવો. તો છે ને અહીંયા અમે લોકો પેરું તોડીએ છે પેરુના ઝાડમાંથી. અહીં આવી રહ્યું જો અહીંયા છે પણ બહુ પતલી ડાળી છે. કડી હા એ નહીં આ બાજુ છે જો નીચે. ઈ છે ભાઈ બેન બે એક જ છે. એ તો નાનું છે. એ કાચું જ છે. એમાં બહુ હાથ અડાડ્યા જેવું નથી. તો ફ્રેન્ડ્સ આ પેરુનું ઝાડ છે ને આ શેઠ ઉપર ચડી ગયા છે. ઝાડમાં પડતા નહીં નકર પેરું મોંઘા પડશે. પેરું તો ઠીક પણ આપણે આવ્યા ઈ મોંઘું. આ જો કેટલા બધા પેરું છે આમાં. હાલે નીચે ફેંક દઉં લઈ લો. પાણા જેવા છે. અહીંયા જો કેટલા બધા છે. સાવ નીચે ઉતરી જાવ નીચે. ધાર્મિતા ખાવું હે? પેરુથી શરદી થાય. શું કહો છો? કાચા તોડી લે તો આટલા બધા ખરી ગયા છે. હવે એમાં બે પેરું વધારે ને શું ફરક પડે? ચોર આવ્યા ચોર. હારી જો બસ હાલો. અડધા લાંબા છે અડધા ગોળ છે. કેમ એમ બે જાતના લાગે છે? ઓલી ગામ ફરીમાં લાંબા. બસ ચલો. વિડિયો બનાવ. એટલે તું ખાઈ છે ને તો હું એકલી થોડી કમથી ખાઈશ. આરતી જેવડા હાવલા હરિજન રોજ તોડી જાય. અરે આમાં નહીં હોય ને હું ખાઈ તો ગઈ. એમાં આસામ ન હોય. હાવ પોસું પડી ગયું. આમાં એ થોડી કરે. એની ખાઈ ગયા પછી હીરું ક્યાં ખાવ. એમાં કઈ ટેસ્ટ નહીં ખબર પડે. એમની તું વાવતો વાવતો વી આવ્યો. મારું ઓલો મોટું દેવા નથી એટલું મજા આવી. વાવવાનું પડ્યું છે હવાર. આ જો આટલું નાનું છે પાકી ગયું. ચાલ્યો. એ હડેલી છે બેન. ના ના એ હડેલું જ હોય અંદરથી. ચોખ્ખું છે. હાલો આ પાક મને ચશ્મા વગર દેખાય નહીં હોય તો. મને જ દેખાય છે એ હલે તરત અહીંયા આજથી થોડી રહી રીની અમે હલે 500 અલગ છે. એ તો પાકી ગયું છે. આનો ભાઈ એટલે તો ફૂલ પાકી ગયું છે એટલે સ્વાદ અલગ હોય. ખાટું લાગ્યું પણ એ હલવા માંડે ને ખબર ને કે હમણાં વારો દીધો. ચાલો આટલા તો આપણે માંડ ખાવું. ખોટા તોડીને બગાડ નાખવા. હા હું વાવ્યું છે રાજુ? બે ત્રણ પ્રોજેક્ટ લાગે. કરું છું એ મોરે ભાઈ બંધ